જો સવારમાં તૈયાર થઈને જો બધા ભાઈબંધ દોસ્તાર બેઠા છે અને આ લોકો બસમાંથી આવી ગયા છે. જો બધા ભાઈબંધો પાછળ એક ઊભો, અડધા જો ફોટોશૂટમાં ને એમાં છે, વાતું કરીએ છે. નાસ્તો પાણી હજી બાકી છે, બધા હજી તૈયાર થાય છે. જો સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. ગાંઠિયા છે, જલેબી છે, ચિપ્સ છે, સેવ ખમણી છે, મેં નથી લીધી, જો આ બધાએ લીધી છે. સંભારો છે, ચા છે. જો અડધા દોસ્તારો અહીંયા બેસી ગયા છીએ અને અમારું અડધું ગ્રુપ પાછળ બેઠું છે. નાસ્તો કરી લઈએ બીજું હું. હેલો ગાઈસ, તો જો આપણે રેડી થઈ ગયા છે. મેકઅપ થયો છે અને હેરસ્ટાઈલ આપણે આવી નથી, હજી હેરસ્ટાઈલ કરવાની બાકી છે અને હજી બ્લાઉઝ જ ખાલી પહેર્યું છે. ચણિયા બણિયા હજી લાસ્ટમાં પહેરશું. તો જો આ રીતના આપણે તૈયાર થઈ ગયા. તો હર ટાઈમ જો હું લેસીસ લગાડું એટલે મારે અહીંયાથી તો છે ને ખુલી જ જાય, કારણ કે મેં તમને કીધું છે હમણાં કેટલા દિવસથી મારા આંખમાં છે ને પાણી બહુ પડે છે. તો એના લીધે જો લાગતું નથી તો આપણે જાઉં ને એન્ડમાં પાછું કંઈક કરશું. જો કે જે આપણે હેરસ્ટાઈલની બધું બાકી જ છે તો એન્ડમાં કાંઈક કરશું. જો અહીંયાથી લેસ આપણી ઉખડી ગઈ છે અને મેકઅપ આપણો જો કેટલો મસ્ત થયો. તો જો નાસ્તો આપણે લઈ લીધો છે. સેવ ખમણી છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, જલેબી છે, ગાંઠિયા છે, ચા ને કંઈ નથી લીધો અને સંભારો નથી લીધો. તો જો અહીંયા નકરી છે ને ફોટોગ્રાફી ચાલે છે. આ બાજુ ફોટોગ્રાફી ચાલે છે, આ બાજુ ચાલે છે અને આ બાજુ જો ગૌરાંગની ચાલે છે, કારણ કે લોકેશન મસ્ત છે, લાઇટિંગ મસ્ત, એટલે બધાના ફોટા મસ્ત આવે છે. જો અને પાયલની નાસ્તો કરી આવે એટલે આપણે ફોટા પાડવાનું ચાલુ કરીએ. તો જો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. મેં ચોલી છે ને બીજી વાર ચેન્જ કરી છે. એટલે પહેલી વાળી ચોલી મમ્મીએ જોઈ હતી અને પહેલી વાર મમ્મીએ એવું કીધું છે ગમે મેં પહેર્યું છે ને મમ્મી એમ કે સારું લાગે, નકર મમ્મીને મારી ચોઈસ બેની સેમ નથી થતી. એને છે ને મારી ચોઈસ ગમે નહીં, પણ આજ મમ્મીએ કીધું એટલે અપ્રૂવ થઈ ગયું કે આ ચોલી મને સારી જ લાગે છે, મસ્ત લાગે છે. અત્યારે અહીંયા છે ને છાબની તૈયારી હાલે છે. બધા જો ભેગા મળીને છાબની તૈયારી કરે છે અને નીબુભાઈ જો અહીંયા સુટકેસ પકડીને રમવાનું ચાલુ કર્યું. નીબુ, એ નીબુ હું રમશો? જો સુટકેસ લઈ લીધી ભાઈ. તો જો અહીંયા છાપ બધી આપણે શણગારી છે અને ટ્રે મગાવી લીધી હતી અને ઢીંગલી વાળી જો અહીંયા છે અને બાકી જો આ શ્રીફળ ને એ છે ને કડા ને એવી બધી વસ્તુ છે. જો shadows move skin to skin, something unspoken. Will you let me in? You and I will always have that one night. Come morning light, we'll always have. અત્યારે જો આની કઈ વિધિ હાલતી નહીં ને એટલે જો નવરો બેઠો થાવ. જો હું કરું ને કઈ ખબર નથી પડતી. જો હાવ નવરો ધૂપ જેવો છો, બેઠો બેઠો બધું જોવે છે. બે પરણેલા છે ને પ્રેક્ટિસ કરે છે. જો વર્લ્ડ કપ નથી ભાઈ, વર્લ્ડ કપ નથી. જો અહીંયા ચાલે છે વિધિ અને આખું એટલે આખું ફૂલ છે. જો બધા લોકો જોવે છે. વિધિ છે ને જે ચુંદડી ઓઢાડવાની હોય ને એ બધું થઈ ગયું છે અને અત્યારે જો ગોળ ને એવું બધું થાય છે અને મમ્મી એવું કહે મારો ફોટો લઈ લે. જો મમ્મી છે, ગીતા ભાભી છે, બે ફયું બેઠા છે, કાકી છે, શિવાની છે અને અંકિતાબેન જેવો પાછળ બેઠા છે અને નીપુભાઈ નથી ને એટલે અંકિતાબેન હરખી રીતે બે શકે છે. નીપુ કાલ રહેતો જો નીપુ અત્યારે ઉઈ ગયો છે. આજે ઊંઘ નહોતી થઈ ને એટલે નકરું રો કરતો. વેલકમ ડ્રિંક આવ્યું ને ત્યારે અમે ચૂંદડીને એવું ઓઢાડતા હતા, એટલા માટે વેલકમ ડ્રિંક અમારે મિસ થઈ ગયું.
અને પછી કીધું કે આઈસ્ક્રીમ આવે છે એટલે વેલકમ ડ્રિંક નથી પીધું, તો જો પાછું આઈસ્ક્રીમ આવી ગયું છે. અને કિંજલની બધા છે ને ઘડે પડે જો અમને ઠંડા કર્યા રાખે છે, ઘડે પડે પાણી આવે છે, વેલકમ ડ્રિંક આવે છે અને આઈસ્ક્રીમ આવે છે, એટલે આમ તરસ લાગે ને ત્યાં કંઈક ને કંઈક વસ્તુ આવી જાય છે. ભાઈ સામે છે ને બધી વિધિ હાલે અને અહીંયા આઈસ્ક્રીમ આવ્યો છે ને અમારા ભાઈબંધો જો ભાઈ આ બધા ધબ ધબાટી બોલાવે. શું કેવું અંકિતભાઈ? ક્યારનું અહીંયા ઈ જ હાલે જો ભાઈ, આઈસ્ક્રીમ ના આન તેન બધું આ બી ઈ જ ધંધો કરે જો. નીરવ હાટું છે ને મેં આઈસ્ક્રીમ લીધો હતો અને નીરવે જો ખાઈ લીધો છે ને આ બધાય જો 3 ડબ્બી. જીગરભાઈ ઓછો ખાજો, 4થી ડબ્બી છે. હે મેં 1.5 ડબ્બી. રિંગ સેરેમની હમણાં થવાની છે ગૌરાંગભાઈ અને કિંજલની. તો જો આપણે ગુલાબના ફૂલ ઉડાડવાના છે. અમને આ ફટાકડા દેતા હતા પણ આ છે ને હાથમાં વાગી જાય છે એટલે મેં કીધું એ નથી જોતા, એટલે આપણે જો આ ગુલાબને એ જ આપણે ઉડાડવા. તો જો રિંગ સેરેમનીની તૈયારી થાય છે ને જો આપણે ગુલાબ લઈને ઊભા રહી ગયા છે, ઉડાડવાના છે. હાલો ગૌરંગભાઈનું અહીંયા ફોટોશૂટ હાલે છે અને મને ખબર છે રિંગ સેરેમનીમાં બધાય વચ્ચે જ્યારે આવી રીતે ફોટોશૂટ થાય ને ત્યારે આવી રીતે સામું જેવાની કે અંદર આપણને બહુ શરમ આવે. તો એનું ધ્યાન આપણી બાજુ ન હોય પણ તોય આપણને છે થોડી ઘણી શરમ આવે. અને જો ટ્રે બહુ મસ્ત ડેકોરેટ કરેલી છે જો. Yeah, sunny days, no clouds in the sky, about to get away. Feels like it's been a freaking decade. Sorry, don't call me 'cause I'm gonna be on break. Sunny day, make way. All the stress and doubt, yeah, not today. Feels like it's been a freaking decade. Sorry, don't call me 'cause I'm gonna be on break. Got the Tropicana fresh cut sushi on a platter, brandy, honey, it don't matter shots. Till I drop, gonna be 24/7, golden hour like a boss. And they say, yo, guess you got a 2 o'clock appointment for champagne. તો સવારમાં તો છે ને અમારા ફોટા જ નહોતા પડ્યા, 1-2 ફોટા પડ્યા ને ત્યાં મુહૂર્ત શરૂ થઈ જતું હતું એટલે અમે ત્યાં જતા રહ્યા હતા સગાઈમાં. અને અત્યારે જો ફૂલ તડકો આવ્યો છે પણ અમારા ફોટા પડ્યા જ નહોતા એટલે અત્યારે આવ્યા છીએ એમ ફોટા પડાવવા. અને આખું ખુલતી નથી, તાપ છે ને ડાયરેક્ટ આખું પર આવે છે. અને બીજી વાત કહું ને તો મેં સૌથી પહેલાં છે ને ગ્રીન ચોલી કરી હતી અને નીરોનું બ્લેઝર તો એમનેમ જ એને એમનેમ જ કરી નાખ્યું હતું. પણ પછી છે ને મેં ચોલી ચેન્જ કરી તો આ કલરની છે ને મને ખબર નહોતી પણ લાઇટ ડાર્કમાં જો નીરવ આપણા બેન મેચિંગ થઈ ગયું. બાકી નીરવ કોઈથી મેચિંગ ન કરે. એમાં એવું જે મારો પ્રેમ જ એટલો છે કે મેચિંગ થઈ જાય. પ્રેમ હોય ને તો હાવ મેચિંગ નો. અને આજ હવારની છે ને હું નીરવને કહું નીરવ હું કેવી લાગુ છું, નીરવ એનો જવાબ ન આપે અને કે મોડું થાય છે આમ કર તેમ કર, લઈ તારા એક ફોટો લઈ દઉં. એમ નથી કીધું કે હું કેવી લાગુ છું. નીરવ કેવી લાગુ છું? જાડું ગજબ જ લાગે છે પણ મારે કેવું હોય થોડાક ટાઈમમાં ઘણું બધું કવર કરવાનું હોય, ફોટોગ્રાફી ના અંતે એટલે હું એને કહું વાતું નથી કરવી, પેલા ફોટા પાડ લે એમ. અને કારણ કે ઘરનો પ્રસંગ હોય એટલે છોકરાઓને વધુ કામ હોય. એક જણાએ કોમેન્ટ કરી હતી કે છોકરીઓને ખાલી તૈયાર જ થવાનું હોય, છોકરાને ઘણું કામ હોય. એ વાત સાચી છે. એટલે નીરવને બીજે કામ કરવાનું હોય, મારા ફોટા પાડવાનું હોય, મારા કપલ ફોટા પાડવાનું હોય. એટલે કે જવાબ નથી દેવાતો, ફટોફટ અહીંયા 1-2 પોઝ આપી દઉં, તારા ફોટા લઈ દઉં કાં તો અમારા બેના ફોટા લઈ દઉં. ટેન્શન જેવું વાતાવરણ હોય ને તો છોકરીઓને વાતું જ કરવી હોય. વાતો નહીં, અમને કેવું હોય ખબર છે, ખાલી નીરવ એમ કહી દે ને કે પાયલ જોરદાર લાગે છે એટલે કદાચ ખરાબ લાગતી હોય ને તો એમ થાય વાહ નીરવે કીધું ને એટલે હું સારી જ લાગતી. જાડું જોરદાર લાગે છે બસ. હવે કીધું પ્રસંગ પતવા આવ્યો ત્યારે નીરવ બનાવું કે બોલો ધોકો નો મારતો તો વાય પડી જાય, મુઠ્ઠી વાળી દે વાય. આ ડાઉન કરું. તો નીરવ જો કાયમી મારો ફોટોગ્રાફર હોય તો જો બીજા ફોટોગ્રાફર જ આવી ગયા છે. નીરવને પોરો આપ્યો છે એટલે મારે રાડું નહીં સાંભળવી પડે કે તું આમ નથી રહેતી તેમ નથી રહેતી. અને પોઝય તમને અલગ જોવા મળશે કારણ કે મારી પાસે એકના એક જ પોઝ હોય અને ફોટોગ્રાફર પાસે વધારે પોઝ હોય તે આપણને આપશે એ રીતે આપણે ફોટો પાડશું. તો અમે જો ક્યારના ભયા ગયા હતા, સ્ટાર્ટિંગમાં કવર દઈને જ અમે ગયા હતા. જો હજી છે ને કવર દેવાનું જ કામકાજ ચાલે છે કારણ કે અત્યારે જો બધા બહાર જમવા થોડા ઘણા વયા ગયા છે, બધા કવર દે એટલે વાર લાગે છે એટલા માટે અમે જો જતા રહ્યા હતા. અને અહીંયા જો બધા બેઠા છે અને શ્રેષ્ઠુભાઈ જો શ્રેષ્ઠુ હામય નથી જોતો, જો ફોનમાં જ જોવે જ ન કરું. શ્રેષ્ઠુ કઈ નથી જોતો. જો અહીંયા બધા અમે બેઠા છીએ. તો મેં વિચાર્યું હતું કે ઘણી બધી ટ્રાન્ઝિશન રીલ વતન બનાવીશ પણ સામે કોઈ કેમેરાનું સ્ટેન્ડ નથી કે કેમેરો પકડવા વાળું કોઈ નથી એટલે આપણે ટ્રાન્ઝિશન રીલ નહીં બનાવીને અહીંયા એટલી મસ્ત લાઇટિંગ આવે છે ને અમે જોવો એટલી મસ્ત લાઇટિંગ આવે છે. તો મેં છે ને લાઇટિંગ વાળા સ્પેશિયલી અમદાવાદથી બોલાવ્યા છે, તમને બતાવી દઉં. જો તો કાનાભાઈ જો લાઇટિંગ આપે છે, આટલા હારા મારા દેર છે. આ નીરવને જો ફોટા પડાવવા નથી અને જો ત્યાં બેઠું રહેવું છે ને ફ્રેન્ડ આને હું ક્યારની કહું છું કે અહીંયા મસ્ત જો લોકેશન છે, આપણે એક ફોટો પડાવી લઈએ. આ બેકગ્રાઉન્ડ સારું છે ને પણ નીરવને જો નથી આવું. ફાઇનલી આખો પ્રસંગ પૂરો થઈ ગયો છે
અને જાડુ હજી થાકતી નથી. હું તો હાવ થાકી ગયો. જાડુ એક ફોટો એક વિડીયો મેં કીધું બસ ભાઈ હવે પૂરું કરો, જમી લઈએ અને પછી અમદાવાદ ભાગ્યા. કારણ કે કાલ રાતના ભાઈ અમને નોન સ્ટોપ ફોટા વિડીયો એટલે હવે પૂરું કરો મેડમ. હું હજી ધરાણી નથી કારણ કે મને એવું લાગે છે કે આ કલર મારા ઉપર બહુ શૂટ થાય છે અને આ ચોલી મને સારી લાગે છે. એટલે મને એવું છે કે હું હજી વિડીયો અને ફોટો લઈ લઉં. એટલા બધા હજી મારા વિડીયો ફોટો નથી આવ્યા અને આ લોકેશન ઉપર મારે ફોટા પાડવા હતા. એક બે મેં નીરવારે ફોટા પાડી લીધા છે. અને જો આ ટાઈપની હેરસ્ટાઈલ છે મેં પહેલી વાર લીધી છે. હું છે ને લાઈક પાર્ટેશનવાળી જે સ્ટાઈલ ડાયરેક્ટ આવી રીતે કોઈ વાર હેરસ્ટાઈલ નથી લીધી. આ પહેલી વાર લીધી છે. મને એવું લાગે છે કે આ હેરસ્ટાઈલ સારી લાગે છે. તમે કોમેન્ટમાં કહેજો આ હેરસ્ટાઈલ સારી લાગે છે કે નહીં. પહેલી વાર આપણે નવી હેરસ્ટાઈલ ટ્રાય કરી છે. તો જ્યારથી ગૌરાંગભાઈએ છે ને કિંજલનું ફેસ બતાવ્યું છે ને ત્યારથી એક કોમેન્ટ કોમન હોય કે સેમ પાયલ ભાભી જેવા લાગે છે. તો જો એ કે તમે બે બેનું લાગો છો તો જો દેરાણી જેઠાણી છે પણ બેનું જેવા લાગી છે. ફેસ છે ને ફોટો બોલવામાં આવો બેનું જ છો. બેનું જ છે. એ વાત તો સાચી છે કારણ કે હવે પેલા જેમ દેરાણી જેઠાણી જેવું કઈ હોતું નથી. બેનું જેવું જ હોય છે. તો જો લાગે છે ને કોપી ટુ કોપી. થોડોક સમયમાં ખબર પડશે કેવું છે. સરખું જ હોય. એમ નહીં ગૌરાંગભાઈ, અમારું બેનું જેવું હોય કે એ બધું તો ખબર પડી જાય પણ આ જે બદલાઈ ગયા છે ને સી એ તો બધાને અત્યારથી ખબર પડી ગઈ છે. કોઈ બદલાનું નથી. બદલાઈ ગયા છો ભાઈ હવે. માતું થાય બાકી બાજ જ હોય. નો ભરે. એ તો બની ગઈ ચકલી હો પહેલેથી જ. એ વેમ છે. કાઢી નાખો બધું. શું કેવું તમારું બની ગયા છે કે નહીં ચકલી? બનાવી જ દેજો બધી. જો આ સાડી છે ગૌરાંગભાઈના. કિંજલને બધી વાત માનવું છું. ચકલી નથી બન્યો. હા પણ અમે એમ જ કહેતા અમારા ઘરવાળાને તમે અમારી વાત માનવા ન દેતા. હવે તમે માનવા માંડ્યા ને. હું બધું માનવા દઉં છું પણ એને મારી ટ્રીપમાં આવવું હોય તમારા કંઈક 50 હજાર તમારા નહીં આવતા હોય હવે જાઉં છું. તમે કેવા સિંગલ ટ્રીપ ઉપર જાવ છો ને બોઈસ નવો દેશ ને મને લ્યો લ્યો હવે જાવ તમે. આ પાડવાનું છે. આમાં તો આપણે તો નહીં જાવ. પટાવે છે ને તોય નથી મેળ આવતો. તો તમે જોઈ લ્યો આ ચકલી બને છે બાજ. તો જો નીવભાઈ હુતા છે અને શ્રેષ્ઠ એને ઉઠાડે છે રમાડવો છે એટલે નીવ રોવા માંડ્યો. જો શ્રેષ્ઠ એ રોવડાવ્યો. જો હુઈ જા નહીં હુઈ જા જો અંકિતા બેન આવ્યા છે. હુઈ જા તો જો અંકિતા બેને અને નીરવે ફૂલ મેચિંગ કર્યું છે ભાઈ બેને. આમ તો જો વિશાલભાઈ હારે થોડુંક મેચિંગ થાય છે. તો સાગરભાઈ અને રિદ્ધિપ ભાભી બંને જમે છે ને એટલે છે ને આને નીરવને રમાડવા માટે આપ્યો છે પણ આ બે જવું કરે છે કે આની અંદર છે ને આને નાખી દઈ અને પછી કે ઉલાડી. આમ જો બિચારા શ્રેષ્ઠ ને એના મમ્મી પપ્પા બીજી વાર આપશે નહીં નીરવ તમને. રમાડીએ છીએ જમે છે ને એટલે આ રમાડો છો બિચારાને હેરાન કરો છો. એ છોકરા રમત થાય. નીરવને છે ને છોકરા રમાડવાય બહુ ગમે અને છોકરાને નીરવારે બહુ ગમે. જોવો બાય બાય કહી દો શ્રેષ્ઠ. શ્રેષ્ઠ હામું જ નથી જોતો. બગડી ગયો છે હવે. છાસ છાસ પીધેલું જો મોઢામાં લાગેલી મમ્મમ કુટુ 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 કુટુ. જમવા જો બધા બેસી ગયા છે અને જમવાની ઘણી બધી વસ્તુ છે પણ પેટમાં છે ને એવું થાય છે કે નકરી છાસ જ જોઈએ કેમ કે ગરમી તોય નથી. એસી હોલમાં જ બેઠા છે પણ તોય છાસ પીવાની મજા આવે છે. અને જો બધી વસ્તુ આપણે થોડીક લીધી છે તો હાલો બધા જમવા. ફાઇનલી જમાઈ ગયું છે અને કપડાં હવે આપણે ચેન્જ કરશું. બધા કહેતા હતા કે જમ્યા પહેલાં કપડાં ચેન્જ કરી નાખો પણ અમે એકદમ સિમ્પલ કપડાં લાવ્યા હતા. બસમાં પહેરવાના છે ને એટલે આપણે બસમાં અત્યારે રિટર્નમાં જવાનું છે તો અમે કીધું કે કપડાં છે ને છેલ્લે જ ચેન્જ કરશું. અને મેકઅપ એટલો મસ્ત થયો છે ને તો આમ છે ને વીખવાની ઈચ્છા નથી થતી. એમ થાય છે કે મેકઅપ રહેવા દઈએ. જો કેટલો મસ્ત મેકઅપ થયો છે. જો ભાઈ સગાઈ પતી ગઈ છે અને અમે બધા જોવા જઈએ છીએ ઠેલા લઈ લઈને બસમાં. અમારું ઓવન તૈયાર છે. જો કે બસમાં ઓવન જેવી જ હાલત થવાની છે. હું ને અંકિતભાઈ છેલ્લા છીએ. ના ના અમારી પછી છે એમ તો. એટલે હવે સાંજે પીઝા બનીને જ બહાર આવશે. આજે અમે ખુદ પીઝો બનવાના છીએ. અને આ ભાઈ છે ને સુવર્ણભૂમિ એરપોર્ટ બેંકોકથી ડાયરેક્ટ જો લેન્ડ થયા છે ખેતરમાં. ટાયર ઢવડે છે. આ સુટકેસ તોડ નાખવાનો છે એવું લાગે છે. શું કેવું અંકિતભાઈ? એવું જ લાગે આ ટાયર નોખા થઈ ગયા ઓવન સુધી પહોંચતા. થયું. વાહ સની વાહ. કેમ લાગે હો બાકી તું? તારી સ્ટાઇલ. હા સ્ટાઇલ મારવાના ચક્કરમાં ટ્રોલી બેગ ખરાબ કરી નાખી. તો કપડાં જોવો ચેન્જ કરી નાખ્યા છે અને પાછા આપણે બસમાં બેસવા માટે જઈએ છીએ. હવે જઈએ છીએ આપણે અમદાવાદ અને બસમાં બેસી જઈએ છીએ. અત્યારે તો થોડોક તાપ લાગે છે પણ બસમાં બેસી ગયા પછી બસ હાલશે ને પછી કાંઈ વાંધો નહીં આવે. અને આપણે જે ટાઈમે
જવાનું નક્કી કર્યું હતું ને ઓલમોસ્ટ એ ટાઈમ જ થઈ ગયો 3 વાગવા આવ્યા છે અને એટલું તો મોડું થાય પ્રસંગ હોય નહીં. તો જો સોફામાં એટલી બધી જગ્યા છે ને કે હું શિવાની ને બેસવા આવી ગયા. આમ જો અહીંયા સોફા ખાલી પડ્યા છે અને વાતો કરવા જો અહીંયા બધા બેસી ગયા છે. 2 ફઈયું છે, પછી જો મમ્મી છે, કાકી છે અને ફઈ છે. આ ફઈ ના ફઈ છે પણ અમે એને ફઈ જ કહીએ છીએ. જો થોડીક વાર વાતું ચીતું કરીને આપણે હોઈ ગયા હતા ડાયરેક્ટ. એટલે વાગ્યા છે 5:30 અને અત્યારે જો હજી આપણે ઉઠ્યા છીએ તો નીરવ જો બધાને પાણી દેશે એટલે મેં કીધું થોડુંક પાણી અમને આપો ઠંડુ. તો જો પાણી લીધું છે આપણે. તો જો વચ્ચે વોલ્ટ પડ્યો છે અને આપણા જો બધા નીચે ઉતર્યા છે. હું પીશો નીરવ? ચા છે જો એક નંબર. ચા કેમ ભાવે આવી ગરમીની? જો કે આ બધા ચાના રસિયા છે એટલે જો પાછળ બધા ચા પીવે જ છે અને અહીંયા જો બધા સોડા લીધી છે અને અહીંયા જો સોડા પીવે છે. 2 અલગ પક્ષ પડી ગયા છે અને આપણે ચાય નથી પીવી અને સોડાનો એક ગુટો માર્યો પણ સોડાય નથી પીવી એટલે આપણે કઈ નથી ગયા હતા ને અમે કેબિનમાં હતા. અમને આમ અર્ધનિંદ્રામાં હતા એટલે અવાજ આવતો હતો કે નીરવ પાણી લાવી અહીંયા, પાણી લાવી અહીંયા. નકરું જ સંભળાતું હતું. પાણી દેતા જ બધા. જો ચા બા પીન પાછા નીકળી ગયા છે. આખી ગાડી ખાલી છે ને અહીંયા જો કેબિનમાં જો અમાતા ને જો કેટલા ભર્યા છે. આ બાદશાહ જો આ બધા એના મમરા ભરાઈ ગયા. બાદશાહ પાછળ જા પાછળ. એવું નથી રોડ એવું રખડવો પડે આપણે. આમ ક્યાં જવાનું બોયસ ક્યાંથી ક્યાં લઈ જવી એટલે દેવું પડે. રહેવા દે, બ્લોગ લાંબો થાય, રહેવા દે. રોડ લાંબો ન થાય, રોડ લાંબો થાય. જો બધા હરખે હરખા બેઠા છે ચા બા પીન. કા ફોટો ચડી ગયો છે. હું કેવું બાદશાહ? એક નંબર. જો વાગી ગયા છે 8:30 અને અમે પહોંચી ગયા છીએ અત્યારે ધોળકા અને અહીંયા ઓલરેડી ઓર્ડર આપેલો હતો એટલે આમે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ઊભી રાખી પછી અહીંયાથી જમીન નીકળશું પાછા. જો અડધા લોકો છે ને જમવા માટે બેસી ગયા છે અને આ લોકોનું પૂરું થવા આવ્યું છે પછી અમે શાંતિથી બેસશું. બીજું હું અને એક વસ્તુ સારું છે કે આટલી ગરમીમાં છે ને જો અહીંયા એસી છે ને તો એટલું મસ્ત ઠંડુ છે ને કે વાત જવા દે. તો વાગ્યા છે 8:15 અને અમે ધંધુકા પહોંચ્યા છીએ અને ધંધુકા ઓલરેડી છે ને આમાં નક્કી થઈ ગયું હતું કે આ હોટલમાં અમારે રાતે બધાને જમવાનું છે. અગાઉ ઓર્ડર આપી દીધો હતો તો જો ત્યાં જમવા માટે બેસી ગયા. અમે સૌથી પહેલાં આવી ગયા કારણ કે આપણા શ્રેષ્ઠભાઈ છે ને બહુ રોતા હતા કેમ કે અમારા જેવા કંટાળી ગયા. તો શ્રેષ્ઠ તો નાનો છે તો એ કંટાળી જઈને બસમાં બેસી ગઈ. એને જો બહાર નીચે ઉતાર્યો ને બસની એટલે જો હવે રમવા માંડ્યો છે. નકર ક્યારનો રહેતો હતો. શ્રેષ્ઠ તને બસમાં શું થતું હતું? આમ જો હમણાં એ શીખવું છે ને હોકારો નથી દેતો. જય ગોપાલ કરો શ્રેષ્ઠ. હા એ જો ચમચીથી રમેશભાઈ. તો જો ફૂલ ડીશ આવી ગઈ છે અને અમે જમવા માટે બેસી ગયા છીએ. શ્રેષ્ઠભાઈ અહીંયા છે એટલે આપણે છાસનું ને એનું ધ્યાન રાખવાનું છે. જો આપણે ડીશો આવી ગઈ છે. જો ફાઇનલી જમવાનું આવી ગયું છે અને અમે લોકો જો ભાઈ જમવા માટે બેસી ગયા છે. છેલ્લા અમે 4 બાકી છે. જો ભાઈ હવે જમી લઈએ. જો ભાઈ બસનું છે ને ટાયર ફાટી ગયું છે. નવું નાખવું પડશે એટલે જો સાઈડમાં ઊભી રાખી છે. ઘડીક તો મારી ફાટી ગઈ બોલ. બીક તો બધાને લાગી હરખાઈ ની. જો ચૂથરા નીકળી ગયા છે ટાયરના. અંદરનું સારું છે પણ આ બહારનું પતી ગયું છે. જો હવે ટાયર છે ને નવું ગોતે છે. શું કહેશો વિશાલ? હવે આને છે ને એક જ કામ થાય. હા ટાંકા લેવા પડશે. તોય ભેગું નહીં થાય. ટાંકા લેવો ને હું એક એવો ટાંકો લઈને કે હવા નીકળશે જ નહીં. અને રીંગી ફાટી ગઈ. જો અહીંયા બધા ટાયર પડ્યા છે એટલે કે બસ વાળા એવું કહે છે કે જૂનામાં એકાદું ચડાવી દઈએ એટલે કામ ચલાવ પહોંચી જાય અમદાવાદ. પછી જે કરવું એ કરે. અને એના લીધે જો ભાઈ આ સાઈડનું પતરું છે ને એ તૂટી ગયું. જો કારણ કે અહીંયાથી ફ્રેમ તૂટી ગઈ ને એના લીધે. જો બાદશાહ આ ટાયર ફાટ્યું છે. શું કરશું હવે? કાંઈ નહીં, અત્યારે બીજું નવું ટાયર લાવી દીધું છે, મંગાવી દીધું છે. ઊભા ડાયરેક્ટ નખાઈ દેવાનું. તો જો આપણું ટાયર છે ને રિટર્નમાં ફાટ્યું છે એટલે બધી જો આખી બસ આપણી ઉતરી ગઈ છે અને અહીંયા જો બેઠા છે. ચારે બાજુ ટ્રક જ આવે છે. અમને એવું હતું કે થોડાક વહેલા પહોંચી જાવ. ગાડી મસ્ત બસ હકાવે છે ત્યાં તો અમારું જો ટાયર ફાટી. આ નીરવ આગળ બેહે ને એટલે આ બસોમાં છે ને ટાયર પંચર થઈ જાય છે. આ પાછળ જો 3,500 કિલોના જો ત્રણેય છે 3,500 કિલો એમ. આ બસ જ્યારે સગાઈ માટે નીકળી હતી ત્યારે આવું ટાયર ફાટ્યું હતું અને રિટર્નમાં જો ટાયર ફાટ્યું છે. હવે બસમાં બધા ઉપર ચડે છે એનો મતલબ એવું છે કે ટાયર પાછું બીજું ફિટ થઈ ગયું છે. તો જઈએ બસમાં. તો આવીને છે ને મસ્ત જો ફેસ વોશ કરી નાખ્યું અને હાથ પગ ને બધું ધોઈ નાખ્યું ને તો આમ મજા આવી ગઈ. અને ધૂળવાળું એકદમ બધું થયું હતું. થેલા એટલા ધૂળવાળા થયા અને પગ એટલા ધૂળવાળા ને એવું બધું થયું હતું કારણ કે એક ટાયર ફાટ્યું ને ત્યાં આપણે ઉતરાણ તો ત્યાં ગમે ત્યાં બેસી ગયા હતા એટલે મસ્ત જો મોઢું ધોઈ નાખ્યું છે. અને
ટાયર ફાટ્યું ને એના પછી તો બધા છે ને એટલા મસ્ત હોઈ ગયા હતા ને કે છે કે અહીંયા અમદાવાદ આપણા ઘર પાસે પહોંચવા આવ્યા ને ત્યારે ઉઠ્યા, એટલે ઊંઘ મસ્ત થઈ ગઈ. અને આમ થાકેલા બહુ લાગતા હતા, પણ હવે જ્યારે બેડમાં હુવા જાઉં ને ત્યારે ઊંઘ કોઈને નહીં આવે, પણ તોય તે આપણે હુવાની ટ્રાય કરીએ. ઊંઘ તો તમને આંખમાં દેખાય જ છે, ઊંઘ ભરેલી જ છે. તો કોંગ્રેચ્યુલેશન કિંજલ અને ગૌરાંગભાઈને બંનેને. અને સગાઈમાં બહુ મજા આવી ગઈ, કાલ ગરબામાં બહુ મજા આવી ગઈ. અને થાક આમ લાઈક એટલો બધો નથી લાગ્યો, પણ તોય ત્યાં ટ્રાવેલિંગમાં થોડાક તો થાકી જ જાય. તો આઈ હોપ કે તમને અમારો આ સગાઈવાળો બ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. રાતના વાગ્યા છે 1:30 અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અને ભાઈ સગાઈ ફાઇનલી પૂરી થઈ ગઈ ગૌરાંગની. બહુ મજા કરી. 2 દિવસ તો છેલ્લા કેમ ગયા ખબર જ ન પડી, કારણ કે એટલું બધું કામ હતું, મોજ કરવાની હતી અને બધું બહુ શાંતિથી પતી ગયું. જવા ટાણે પણ ટાયર ફાટ્યું, આવા ટાણે પણ ટાયર ફાટ્યું, પણ કોઈને કાંઈ થયું નથી. બસ પણ જે ટાઈમે પહોંચાડવાની હતી એ ટાઈમે પહોંચી ગઈ અને બધું શાંતિથી પતી ગયું. ટૂંકમાં કાંઈ પણ વિઘ્નો આવ્યા નહીં બીજા, અને બહુ મજા આવી ગઈ. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. અને વાતું તો ઘણી બધી કરવી છે, પણ હવે પૂરું થઈ ગયું છે બેટરી, કારણ કે 1:30 વાગ્યા છે અને છેલ્લા 2 દિવસમાં હું 3 કલાક જ સૂતો છું. એટલે હવે સૂઈને ઉઠશું ને પછી બધા થોટ માઇન્ડમાં આવશે. ગૌરાંગને અને કિંજલને કોંગ્રેચ્યુલેશન. આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો છે. આઈ હોપ ગમ્યો જ હોય. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. થાકી ગયા છીએ.